એ પંચમુખી હનુમાનજીની કૃપાથી અહીંયા રામ છે ને એ હનુમાનજીએ જ મોકલ્યા રામ જોડે. મારા ધામમાં રામજી બિરાજમાન છે, સીતાજી બિરાજમાન છે, લક્ષ્મણજી છે, હનુમાનજી છે અને મારા રામ ભક્તો અહીંયા આવે છે. આ રામ નામની ધજાઓ લહેરાય છે. આ ભૂમિ, આ ધામ, આ પાવન એટલે છે કે રામ રામ બોલવા વાળા મારા લાખો ભક્તો બારે જા ધામ આવે છે. સુંદરકાંડમાં આવશો? સરસ, તો ખૂબ આનંદ આવશે. આવશે ને? તો અમારા ભક્તોને તમને વધુ સાંભળવા હોય તો મોબાઈલમાં કયા પ્લેટફોર્મ ઉપર તમને વધુ સાંભળી શકે અમારા ભક્તો એ જણાવશો? હા બોલો. મારી યુટ્યુબ ચેનલ અત્યારે હાલ યુટ્યુબ પર છે અને ઘણી બધા એપો અત્યારે તો આવી ગયા છે મોબાઈલમાં. તો પહેલાં તો બધાને એ વિનંતી છે કે ખાસ કરીને મોબાઈલથી દૂર રહેજો, કારણ કે મોબાઈલ એ તમારા મનને અત્યારે ફેરવી નાખે છે. માતાજીએ કીધું હોય મન, અહંકાર અને મન જ તમારો સૌથી મોટો દુશ્મન છે. અને આપ સૌને પણ વિનંતી છે કે વ્યસનથી પણ ખાસ દૂર જ રહેજો, કારણ કે વ્યસન, મોબાઈલ અને વહેમ આ ત્રણ આપણા જીવનને ફેરવી નાખે છે. તો આ ત્રણથી દૂર રહેજો એવી મારી વિનંતી છે. યુટ્યુબ ઉપર મારી ચેનલ આર્યન ભગત ગઢપુર ધામ છે. ઇન્સ્ટાગ્રામ ઉપર જો તમારે મારા વિડીયો નિહાળવા હોય તો આર્યન ભગત ઓફિશિયલ 454 તેના પર તમે જોઈ શકો છો. અને સુંદરકાંડમાં તો તમે મને રૂબરૂ જ જોઈ શકો છો. સરસ. ખૂબ આનંદ થાય, પણ તમને સાંભળવાનું મન થાય છે. મને તમને સાંભળવાનું ઘડે ઘડે મન થાય છે. તો પંચમુખી હનુમાનજી મહારાજના પ્રાગટ્યની કથા કહી દઉં તો કહી દો. કે દાદા રખેવાળ છે, દાદા રક્ષક છે અને દાદા પોષક પણ છે. એ હું તમારી નમારી રક્ષા કરે છે. જે રામની રખેવાળી કરી શકતો હોય આપણી તો કરી શકે ને, કરી શકે ને. કે લંકાની અંદર ભયંકર યુદ્ધ હાલતું હતું અને રાવણની સેના ધીરે ધીરે કરીને પરાજિત થવા માંડી. પછી રાવણ એવો વ્યક્તિ હતો કે જેની પાસે છળ, કપટ, બુદ્ધિ, જ્ઞાન, વિજ્ઞાન બધું હતું એની પાસે. અને રાક્ષસો હોય ને એ જાજા પડતા છળ, કપટ